ભરૂચના સ્ટેશન રોડ શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચ શહેરના અતિ વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં આજરોજ એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ નજીક આવેલ સીએનજી ગેસ પંપ પર ગેસ પુરાવતી એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરવા માટે ગેસ પંપ પર પહોંચી હતી। તે દરમિયાન કોઈક કારણોસર રિક્ષામાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ રિક્ષામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। ગેસ પંપ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે આગ લાગવાની ઘટનાના પગલે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઝડપી કામગીરી હાથ ધરી હતી। આગને વધુ ફેલાવતા અટકાવી હતી। ફાયર કર્મચારીઓની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી।